હેલો દોસ્તો, રાધે રાધે હાઈ બોર્ડમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જશો? તો સવારમાં પહેલાં તો બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. તો કામ બધું કમ્પ્લીટ કરીને નવરી પડી છું અને શું કહે તાંશુભાજી સૂઈ રહ્યા છે. ઉઠ્યા પછી બીજું કામ કરશું ત્યાં સુધીમાં. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો ચાલો, હિતાંશુભાઈ પણ ઉઠી ગયા છે. અમે ચા નાસ્તો કરી લીધા છે અને હિતાંશુભાઈ જો અહીંયા રમે છે. મસ્તીનું ઘરની બધી સાફ સફાઈ કરી લીધી છે. જો પણ પાછા હિતાંશુભાઈ પહોંચ્યા બધું ઘરની વેરવી ખેર કરી દીધી છે. જો અહીંયા રમકડાથી રમે છે. હજી એવું નહીં કે ત્યાં જ છે. જો તમને અહીંયા પણ બતાવું છું. જો આ સરસ મજાનું ઘર સાફ કર્યું તો લાઇટ કરવું એટલે ખબર પડે. જો કચરા પોતા કરી અને નવરી પડીશું ત્યાં હિતાંશુભાઈ ઉઠ્યા એટલે એને ચા નાસ્તો કરાવ્યો ને ચા નાસ્તો કરાવીને પછી થયું કે ચાલો નવરી પડીશું તો થોડું બીજું કામ કરું. ત્યાં કામ કરું એ પહેલાં તો હિતાંશુભાઈએ આ ઉપાડી લીધું છે. તો આજે થયું છે કે હિતાંશુભાઈ માટે નવી કોઈક રેસીપી બનાવું. એનું શું ખબર કે જવાનો વિચાર છે ગામડે, અથવા કાલ જઈએ કે પરમ દિવસે જઈએ, કોઈ ફાઇનલ નથી, પણ જવાનું છે. તો હિતાંશુભાઈ માટે મેં બનાવ્યા છે રાગીના લાડુ. જો આ રાગીના લાડવા બનાવ્યા છે. વારે વારે ચોકલેટ માગતો હતો તો થયું કે ચાલ આજ વખતે રાગીની ચોકલેટ બનાવ, મતલબ કે એના માટે આપણા માટે લાડવા છે પણ એના માટે રાગીની ચોકલેટ જેવું છે. તો અમે બનાવી અને સરસ મજાના જો આમાં મૂક્યા છે અને એક એક આપીશ તો એ ખાશે તો ટ્રાવેલિંગમાં પણ સારું રહે. કારણ કે હિતાંશુભાઈ વારે વારે બહારનું માગે છે. તો બહાર નીકળીએ ત્યારે બીજા છોકરા ખાતા હોય તો એ માગે છે છોકરું. આમ તો નહીં ખાતો બહારની કોઈ વસ્તુ, પણ ક્યારેક બહાર નીકળીએ અને છોકરા બીજાને જોઈ જાય તો એને જોઈને અનુકરણ કરે છે. તો એના માટે પછી મેં આ રાગીના બનાવ્યા છે લાડવા. ને ચાલો હવે બનાવશું આપણે રસોઈ માટે લોટ બાંધી લીધો છે મસ્ત મજાનો. ને હવે આપણે બનાવવાની છે રોટલી. તો ફટાફટથી રોટલી બનાવી લઉં. અને હિતાંશુભાઈ અહીંયા રમે છે તો એનું કામ કરે છે. જો આ છે ને મોબાઈલમાં જોઈ ને આવી રીતના કરે છે. મોબાઈલમાં જે મેં શું કહેવાય કે મોબાઈલમાં જોઈને આવું કરે છે. કારણ કે ઓલા બાળકોના વિડીયો જે આવે છે ને છોકરાઓના, એમાં આવી રીતના ઘોડાને ગાડીમાં બેસાડીને લઈ જઈને લઈ આવે ને વાં મૂકીને પેલી જગ્યાએ પાણી પીવડાવીને ખવડાવે. આજે હું તમને બતાવું. આ જો પાણી પીવડાવવામાં એની આમાં ગેંડો અને ઊંટને ડુબાડી દીધા છે ગ્લાસમાં. પાણી એને પીવા માટે આપ્યું હતું ને એને કર્યું આવું કાંડ. તો મેં અહીંયા મૂકી દીધો ફ્રીજ ઉપર, કારણ કે ઢોરે એને ક્યાંક પડે આવા લાદીમાં દેખાય નહીં. અહીં ગાય છે અને ઘોડો હતો ને એના પપ્પા હાવર લાવ્યા છે. આવું બધું છે અમારી હિતાંશુભાઈનું કામ. જો અહીંયા રમે છે. તો ચાલો એ રમે છે ત્યાં સુધીમાં હું ફટાફટથી રસોઈ બનાવી લઉં અને એ રમતો પછી એને ખવડાવી દઉં. વાગવામાં આવ્યા છે 12. તો ફટાફટથી પહેલાં રોટલી બનાવી અને ખાઈ લઈએ. ચાલો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ચાલો તો થયું જોયું કે નહીં તો લાવ કોબી વઘારવા. ફટાફટથી રોટલી મૂકી પડતી અને કોબી વઘારવા દીધી. તો કોબીનો સંભારો થઈ જાય ફટાફટથી. હિતાંશુભાઈને તો થઈ ગયું છે રાગીના લાડુ, પણ અમારા બધીનું કરવાનું છે. બધી રોટલી અને લાયન લેશે જમવામાં. હિતાંશુભાઈ ખાસું તો એકાદ 2 રોટલી ખાશે, બાકી પછી નહીં ખાતો. તો આપણે ધીમે આથી બાજુના ગેસે ચડવા દેશું ને આ ગેસે આપણે હિતાંશુ કે એના તો ટેબલ ઉપર તો એટલું ભરચક જ હોય. શું કરવાનું, હિતાંશુભાઈથી બધું બચાવીને રાખવું પડે, નહીં તો હિતાંશુભાઈ ઊંધું બધી બધું. ચાલો હવે કોબીનો સંભારો ચડે છે અને બાજુના ગેસ ઉપર જવા દઈએ. અને અહીંયા મૂકી દઈએ તવી. ફટાફટ ત્યાં બાજુ રોટલી થઈ જાય ને આ બાજુ સંભારો ચડી જાય. અને રાગીમાંથી ઘણી બધી વસ્તુ બને છે. એમાં કેવું છે, હું હિતાંશુને અલગ અલગ રીતે આપું છું. ક્યારેક શીરો બનાવી દઉં, ક્યારેક રાબ, લાડુ અને સુખડી પણ બને છે. તો રાગીમાંથી ઘણું બધું બને. પણ હિતાંશુને હર વખતે હું બધી વસ્તુ, મતલબ કે એવું નહીં કે રોજે સુખડી બનાવી કે રોજે આ બનાવું કે આ બનાવું, એવું બધી વસ્તુ નહીં આવતી. પણ એકાદ 2 દિવસ વચ્ચે જાય એટલે થોડુંક રાગીનો લોટ નાખી અને થોડીક શું કહે ખીચું પણ કરી દઉં છું ખારું, જેથી કરીને ને ગળું ખાઈને ને મોઢેથી પાછું ના વળે એટલા માટે. તો રાગીમાંથી ઘણી વસ્તુ બને છે. તમે પણ ટ્રાય કરજો રાગીની, અને બાળકોને ખાસ ખવડાવજો. હું મારી હિતાંશુને ખવડાવું છું. ને
તમે પણ ખવડાવજો અને પણ બને પણ મસ્ત છે. જો કે મેં પણ ખાધું છે, હું પણ ખાઉં છું હિતાંશુલી. એવું નહીં કે હિતાંશુ માટે બનાવીએ છીએ તો હિતાંશુલી ખાવાનું આપણે પણ બધાને ખાવાનું, બધા ખાઈએ છીએ અમે. તો ચાલો ફટાફટથી મારી તવી પણ થઈ ગઈ છે અને સવાર પર ચડે છે. તો ચાલો હવે ફટાફટથી રોટલી બનાવી લો, કારણ કે હમણાં નયન આવી જશે, 12:30 થવા આવ્યા છે. ફટાફટથી રોટલી બનાવી લઉં. રોટલી બનાવી અને પછી જમી લઈ. જો અમે મમ્મી દીકરો જમવા બેઠા, હિતાંશુએ લીધા ભૂંગરા. આવી રીતે ભૂંગરા ખાય છે. આપણે પણ પહેલાં બહુ બધાય ખાતા છે. સાચું બોલજો, ખાતા હતા ને? જો મારી હિતાંશુભાઈને આવી રીતના એક વખત શીખવાડી દીધું તો હવે એવી રીતે ભૂંગરા ખાય છે. એને આવી રીતે ખાવાની મજા પડી જાય. તો આપણે પણ બધાય નાનપણમાં ખાધા જ છે ને આ જ રીતે ખાધા છે. સાચું કહેજો હો. મેં તો બહુ ખાધા, ખોટું શું કહું. અત્યારે મારી હિતાંશુ પણ એટલા જ ખાય છે. અમે જમવા બેઠા હતા, મમ્મી દીકરો નયનને ઉતાવળથી જતો રહ્યો કે હું આવીને જમી લઈશ, તમે જમી લેજો. એને થોડું ગાંધીનગર કામ હતું તો એ ગયો છે સામાન લેવાનું. મારી હિતાંશુભાઈ જો અહીંયા મમ્મી દીકરો અમે જમવા બેઠા હતા કે હિતાંશુભાઈ આવા લઈને બેઠા તો મને યાદ આવી ગયું કે ચાલો વિડીયો શૂટ કરી લો, તો કરી લીધો. હરેક શું કહેવાય કે આ નાનપણની એક એવી યાદ આવી ગઈ કે આવી રીતના અમે પણ કરતા હતા. એટલે થયું કે ચાલો વિડીયો શૂટ કરી નાખું. તો મારી હિતાંશુભાઈ જો ખાય છે. અમે મમ્મી દીકરો ખાવા જ બેઠા હતા. જો પોપકોર્ન લઈને, પણ આમાં છે ને આવા નાના એ છે પણ મોટા એ છે. તો એને ગોતી અને એ લઈને આંગળીમાં ભરાવીને ખાધા. મિક્સ છે. આપણે તો ત્યાં છે રમકડા પણ આવી રીતના હતા. તો મેં થયું કે ચાલ મારે હિતાંશુ માટે તળી દો. તો મેં તળ્યા છે. એના માટે રસ્તા માટે પણ મેં તળીને અલગ રાખ્યા છે. ઘરે જવાનું છે તો મેં કીધું ચાલ અત્યારે આપું એને. તેને લીધા ગોતી અને મોટા લઈને પાછી આંગળીમાં ભરાવીને ખાય છે મસ્તથી. જો ભરાવે છે આવી રીતે ભરાય ખાય છે. ખાઈ જાઓ હા. ચાલો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. અમે જમી લઈએ ફટાફટથી મમ્મી દીકરો અને જો મને ખવડાય. બસ કેમ મારો દીકરો ડાયો છે, મને ખવડાવે છે. પછી હસી દેજો. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. જમી લઈએ. જમ્યા નહીં ત્યાં પછી નવડાવીને સુવડાવવાના છે. પછી આગળનું કામ કરવાનું. તો જમીને હિતાંશુભાઈને નવડાવીને સુવડાશે. તો હિતાંશુભાઈ જો એ ઢબી કરે છે. તો એને હવે શું કહેવાય કે એનું આરામ કરાવીએ, સૂઈ જાય પછી આપણે બીજું કામ થશે. ચાલો તો મમ્મી દીકરો જમીને સૂઈ ગયા હતા બપોરે. અને અમારે હિતાંશુભાઈ કેવું કર્યું છે જો તમને બતાવું છું. જો ઉઠી અને પેલો આ સોફો ત્યાં પડ્યો હતો ને તેને ઢળીને બારીએ લઈ આવે છે અને પછી બારી ખોલી અને બહારથી જોવે છે. અત્યારે પણ જોઈએ હજી હું કાંડ કરે છે. એમાં ક્યાંક જો ખંડેર કરતો હશે. જો દેખો આ કચરાની ડોલમાંથી કાઢે છે. માથે પડશે જો ખરાબ છે બેટા, ગંધારો છે, કચરો છે. છી છે હેડો. જો અત્યારે 8:30 થયા છે. હવે બપોરે તમે જમી કરીને સૂઈ ગયા હતા ત્યાં આવ્યા હતા શું કહેવાય કે જીઓનું આપણે ફિટ કરવાવાળા. સોરી વાર લાગે છે કહેવામાં કે વાઈફાઈ ટાવર ફિટ કરવા માટે. તો એ લગાવવા આવ્યા હતા. તો અમે મમ્મી દીકરો ઘરમાં હતા અને મારી હિતાંશુભાઈ જો ફટ સાંભળો એનો અવાજ કેવો છે. તો આવું હતું આખા દિવસનું રૂટીન. આજ તો અમારે આ ફિટ કરવા આવ્યા હતા. બપોર પછી એ કામ પતાવ્યું અને અત્યારે જમી કાઢ્યું અને નવરા પડી ગયા છે. અને જો હા મેં મહેંદી બનાવી છે. પડ્યો તો કોણ હાથમાં આવી ગયો, બનાવી નાખી. ચલો મારી હિતાંશુભાઈ લઈ લીધી છે સાયકલ. એમ હું નહીં. જો મારી હિતાંશુભાઈ સાયકલથી રમે છે. ઓહો મને લાગી ગયું. ચાલો તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. અને હા એક વાત કહેવાનું ભૂલાઈ ગયું કે વચ્ચે મેં 2-3 વિડીયોમાં તમને કીધું હતું કે શું કહેવાય કે હવે શું કહેવાય કે વચ્ચે મેં તમને બધાને કીધું હતું કે મારો ડેઈલી વિડીયો આવશે. પણ સોરી, ડેઈલી વિડીયોમાં કેવું થાય છે કે હિતાંશુભાઈ જો તોફાને ચડે ને તો મોબાઈલ લઈ લેશે. તો 2 મોબાઈલ છે ખરા પણ એમાં એના મોબાઈલમાં કવરેજ ઓછું આવે યા તો નેટ ન હોય તો એને લીધે લોચા પડે. તો એ આપણો મોબાઈલ લઈ લે. એટલે એના માટે જ આજે ખાસ કરીને આ જીઓનું વાઈફાઈ ટાવર ફિટ કરાવ્યું છે અમે
કારણ કે હિતાંશુ માટે જ કરાવ્યું છે કે પછી ટીવીનું સેટર બોક્સ ટીવી લઈ આવશું તો એમાં કનેક્ટ કરી દઈએ તો જોયા કરે એમ. એટલે તો આવું હતું. થોડુંક ગામડેથી આવ્યા ત્યાર પછી થોડુંક કામ પણ વધી ગયું હતું તોરણનું, તે વચ્ચે મેં વિડીયો નાખેલો છે તો એટલે ટાઈમ નથી મળતો, તો દિલથી સોરી. પણ લગભગ હવે કન્ટિન્યુ આવશે, શક્ય હશે એટલી કોશિશ કરીશ વિડીયો બનાવવાની અને નાખવાની. ચાલો ફરી મળીશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.